વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી, જેમાં વિવિધ 8 સમિતિઓની રચના કરી તેના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી। તાજેતરમાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી। જોકે અગાઉ યોજાનારી સામાન્ય સભા સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ ચોથા વર્ગના સભ્યોના અવસાનને પગલે મુલતવી રાખવામાં આવી હતી। ત્યારબાદ આજે ફરી એકવાર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી। સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા વિવિધ સમિતિઓની રચનાની જાહેરાત કરવામાં આવી હતી। આ બેઠકમાં કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિઓ માટેની સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, અપીલ સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, શિક્ષણ સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સહિત કુલ 8 સમિતિઓની રચના કરવામાં આવી હતી અને તેના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। આજ રોજ 25 જૂન 2026ના દિવસે આપણી ત્રીસરી સામાન્ય સભા યોજવામાં આવી। એમાં વિવિધ સમિતિઓ જેવા કે 8 સમિતિઓ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ એવા 8 સમિતિઓને મેમ્બર્સ જેવા કે સદસ્યોને નિમણૂક કરવામાં આવી છે। આવનારી સભા હવે ક્યારે મળશે? આની તારીખ હવે તો ડિસાઇડ થયેલી નથી, પણ આપણે ટૂંક સમયમાં આપણે આ તારીખ જણાવી દઈશું। આજે કેટલા સભ્યો ગેરહાજર રહ્યા? આજે એક જ સદસ્ય ગેરહાજર રહેલા છે। કઈ સમિતિમાં ટોપ સભ્ય નિમણૂક થઈ છે? સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિ એમાં 2 છે। એમાં આપણે એક સામાજિક ન્યાય સમિતિમાં और 2 શિક્ષણ સમિતિમાં કોઓપ સદસ્ય। આજની મળેલી સામાન્ય સભામાં વિવિધ કુલ 8 સમિતિઓની રચના કરવામાં આવી છે। કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, બાળ મહિલા અને વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ। સમિતિ દ્વારા ચેરમેનની પસંદગી કરવામાં આવશે અને સમિતિ જિલ્લાના વિકાસ માટે કામ કરશે।